અમદાવાદમાં ફરી એક વખત રફતારનો કહેર જોવા મળ્યો છે। જમાલપુર શાક માર્કેટ પાસે કાર ચાલકે અકસ્માત સર્જ્યો। શાકભાજી વેચતા વૃદ્ધાને કચડ્યા। વૃદ્ધાનું મોત થયું હોવાનો સ્થાનિકોનો દાવો છે। જમાલપુર બ્રિજના છેડે કાર અકસ્માત થયો। ટ્રાફિક પોલીસે અકસ્માતને લઈને હવે તપાસ પણ શરૂ કરી છે। રાજ્યમાં એક તરફ રફતારના આ કહેર અનેક લોકોનો જીવ લઈ રહ્યા છે, ત્યારે અમદાવાદમાં પણ ફરી એક વખત આ કિસ્સો જોવા મળ્યો છે। જમાલપુર શાક માર્કેટ પાસે કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। શાકભાજી વેચતા વૃદ્ધાને કચડ્યા છે। વૃદ્ધાનું મોત થયું હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે। જમાલપુર બ્રિજના છેડે કાર અકસ્માત થયો હતો અને ટ્રાફિક પોલીસે હાલ અકસ્માતને લઈને તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે। આ પહેલા પણ અમદાવાદમાં અનેક વખત રફતારના કહેરે કેટલાય લોકોનો ભોગ લીધો છે। સંવાદદાતા મિહિર ફોનલાઈન પર છે। મિહિર, અમદાવાદમાં રફતારનો કહેર ફરી એક વખત જોવા મળ્યો છે। અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, શું વધુ માહિતી? જમાલપુર જે બ્રિજના છેડે શાક માર્કેટ ભરાતું હોય છે વર્ષોથી, અને ત્યાં આગળ વહેલી સવારે એક કાર ચાલક પોતાની પૂર ઝડપે આવી અને કાબુ ગુમાવી જતા તેને જે શાક વેચી રહેલા વૃદ્ધા હતા તેના ઉપર કાર છે તેથી કચડી નાખ્યા હતા અને ત્યારબાદ તે નાશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને લોકોએ પકડી રાખ્યો હતો અને પોલીસને છે તે સોંપ્યો હતો। અને જે ઈજાગ્રસ્ત જે ગંભીર હાલતમાં જે વૃદ્ધા છે તે જીવન મરણ વચ્ચે ઝોલાઈ રહ્યા છે, કારણ કે આખી ગાડી ચલાવી દેતા તેને ગંભીર રીતના લોહી લુહાણ હાલતમાં તેમને જ્યાં છે તે પહોંચી હતી। હાલ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી અને તજવીજ શરૂ કરી છે, પરંતુ ત્યાંના સ્થાનિક લોકોનો આક્ષેપ અને જે છે કે જે પૂર ઝડપે આ કાર ચાલક છે આવ્યો હતો અને તેને આ સીધી જ રીતના આ જે વૃદ્ધા છે કે જે શાકભાજી વેચી રહ્યા હતા તેના ઉપર ગાડી છે તે ચઢાવી દીધી હતી। હાલ વૃદ્ધા છે તેને સારવાર અર્થે સ્થાનિક સિવિલ હોસ્પિટલ છે ત્યાં આગળ ખસેડવામાં આવે છે। ટ્રાફિક પોલીસે જે કાર ચાલક છે તેની અટકાયત કરી અને તપાસ જે છે તે શરૂ કરી છે, પરંતુ શહેરમાં જે આ રફતારના કહેર એક બાદ એક અકસ્માતના કિસ્સા છે તે સામે આવી રહ્યા છે, ત્યારે આ વધુ એક કિસ્સો કે જે વહેલી સવારે આ રીતના વૃદ્ધાને તેને કચડી અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। જી બિલકુલ મિહિર, આભાર તમામ જાણકારી માટે।